તો ગીર સોમનાથના કોડીનાર ખાતે જૂની પોલીસ લાઇનમાં આવેલા ગાયકવાડી ગણપતિ મંદિરે જવાનો રસ્તો ખુલ્લો રાખવા હિન્દુ સમાજ દ્વારા કોડીનાર પીઆઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, જેના પ્રત્યુત્તરમાં કોડીનાર પીઆઈએ હકારાત્મક ઉત્તર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું। આ સંદર્ભે કોડીનાર સનાતન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ એકઠા થઈ મંદિરના નવા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા તેઓએ માંગ કરી છે। મંદિર ના પરિસરમાં વર્ષોથી કેદારનાથ મંદિરથી ગણપતિ મંદિર જવાનો સીધો રસ્તો હતો અને બંને બાજુ ક્વાર્ટરો હતા। આ રસ્તો ખુલ્લો હોવા છતાં અને ત્યાંથી બધા ભક્તો અવરજવર કરતા, ત્યારબાદ આ નવેસરથી જ્યારે આ નવું પોલીસ સ્ટેશન બનાવવાની કાર્યવાહીની વાત આવી અને જે તે સમયે એમાં કમ્પાઉન્ડ વોલ એ બાજુ ન રાખવી એવું નક્કી થયેલું હતું, પરંતુ ત્યારબાદ હાલ અમારા ધ્યાનમાં આવવાથી કે ત્યાં કમ્પાઉન્ડ વોલ માટે થઈને પાયાનું ખોદકામ ચાલુ થયું છે। એ પાયાના ખોદકામથી અમને ખબર પડી કે આ મંદિરની જે જગ્યા છે એ મંદિર આખું ઢંકાઈ જાય એમ છે અને આખું એનું અસ્તિત્વ મટી જાય એમ છે। કમ્પાઉન્ડ બની રહ્યું છે તે ના બને અને મંદિરનું પરિસર આખું અંદર આવે, જેથી કરીને ભક્તોને પણ તકલીફ ના પડે ને જગ્યા દેખાય। બાકી અત્યારે તો અમે જે સ્થળની મુલાકાત લીધી ત્યાં દેખાય છે કે ત્યાં જગ્યા રહેતી નથી અને ચાલવાની પણ તકલીફ પડે છે। આગળની જે પૌરાણિક જે જગ્યા હતી હાલવાની એ પણ અત્યારે પેક કરી દેવામાં આવી છે, તો આગળ ભક્તોજનો શું કરે તો આના ધ્યાનમાં લે સરકારશ્રી, એવી અમારી અપીલ છે। પ્રોસેસ જોશું, લોકો હડતાલ કે આપણે કહી શકીએ કે ગાંધીજી માર્ગે જશું એટલે બધા ભક્તજનો સાથ સહકાર દેશે। અત્યારે દેશમાં જે સનાતની સંસ્કૃતિ જાળવી રાખવા માટે બધા કરે છે એ કરશું। મંદિરનો રસ્તો છે તો માનો કે કઈ પ્રોગ્રામ હોય કે કંઈક બી હોય તો એમાં માટે જગ્યા રહેતી નથી, એવું કંઈક મોટી વસ્તુ લઈ જવી હોય તો મંદિરે કઈ રીતે લઈ જવી? 1-1.5 ફૂટમાં અમારે મંદિરમાં જવું કે ઠેકીને જવું કે એટલે આ પ્રશ્ન છે।